અત્યારે તો મિત્રો આખી દેશમાં અમારો વાવેતર ચાલુ થઈ ગયા. વાવણી મિત્રો વસ્તુ એવી છે કે જેટલા પણ માણસો હોય બધા કામમાં લાગી જાય, નાના મોટાથી લઈને બધાય. એસડી મિત્રો જય દ્વારકાધીશ, જય શ્રી રામ ડાયરાને સ્વાગત છે તમારો આપણા નવા લોગની અંદર. તો કેમ છો બધા? આવ્યું કે બધા મજામાં જશે ને ભાઈ? મોજમાં જ રહેવાનું. આપણા લોક જોતાય મોજમાં જોઈએ. તો મિત્રો કાલનો આપણે વાવેતરનો વિડીયો તમે લોકો બધાએ જોયો જ હશે. તો મિત્રો અત્યારે આપણે જે બાકી વાવેતર છે કરવા જવાનું છે. તો અત્યારમાં અંધાર તો થઈ ગયો હતો, એની પહેલાં આપણે એ ખેતર તો પતાવી દઈએ. તો આજ મિત્રો આપણો બર્થડે પણ છે ને બર્થડે છે તો આપણે વાવણી કરવા જવાનું જ છે. આપણે ખેતરમાં કામ જ હોય વાલપેરે, કારણ કે જેઠ મહિનો છે, જેઠ મહિનામાં આપણો બર્થડે છે. તો અત્યારે તો વરસાદ ને એવું જ હોય. તો ફટાફટ આપણે અહીંથી બી લઈને અહીંયા પુગાડીએ અને વાવેતર ચાલુ કરી દઈએ. અમે ત્યાં જઈએ, ત્યાં જઈને જ બ્લોગ કન્ટિન્યુ કરીએ. અને મિત્રો કાલના વિડીયોમાં આપણે જણાવ્યું હતું કે બિયારણનું વાવેતર કર્યું હતું આપણે. તો મિત્રો આપણે જીવીસનું વાવેતર કર્યું, સતત ત્રીજું વર્ષ છે જીવીસનું. તો અમે ત્યાં જઈએ, ત્યાં જઈને જ બ્લોગ કન્ટિન્યુ કરીએ. મિત્રો વાડીએ પૂગી ગયા છીએ અને કાલ વાવ્યું હતું એટલું તમને પહેલાં બતાવી દઉં. જો એટલું બધું એવું ના શેલામાં રહી ગયું છે, કારણ કે લાલેમ નહોતો સનેડો ને એટલું આવ્યું છે. અને એક આ પાર્યું બાકી છે, તો એટલું ખાલી બાકી રહ્યું છે. તો હમણાં ફટાફટ વારકી જઈએ અને પછી લોક કન્ટિન્યુ કરીએ, ચાલુ કરીએ એટલે વાવેતર. અત્યારે તો મિત્રો આખી દેશમાં અમારો વાવેતર ચાલુ થઈ ગયા છે. વાવણી મિત્રો વસ્તુ એવી છે કે જેટલા પણ માણસો હોય બધા કામમાં લાગી જાય અને બધા કામ આવી જ જાય. એ કંઈ એટલું ન રહે કે કંઈ કામ ન આવે, નાના મોટાથી લઈને બધાય. સંજયના વાવેતર ચાલુ છે. સંજયના વાવેતર ચાલુ છે, બળદ દ્વારા વાવેતર કરે છે અને 22 નંબરનું વાવેતર થાય છે એનામાં પણ. એસડી આપણું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે. આ ખેતરનું ઓલા ખેતરે વાવેતર કરવા જવાનું છે. તો અહીંયા જો વાવેતર થઈ ગયું છે. તો અટાણા વરાફ હારી આપી દીધી છે, બધે જોડી દીધા છે અટાણે. તો અમે ઓલી વાડીએ જઈએ, ઓલા ખેતરનું વાવેતર કરીએ, ત્યાં જઈને જ બ્લોક કન્ટિન્યુ કરીએ. મિત્રો બીજી વાડીએ પૂગી ગયા છીએ ને હમણાં થોડીક વારમાં જ આપણે વાવેતર ચાલુ કરવાનું છે. બિયારણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તો વાવેતર ચાલુ કરી દઈએ.
આ ખેતરે આપણે વાવેતર થઈ ગયું છે, તો હવે પછી હમાર મારવાનો હોય તો પછી મારશું. હવે બાપુજીનું વાવેતર કરવાનું હોય, એની કી મગફળી છે અને કેટલાની જારી વાવેતર કરવાનું છે એ આપણે આગલા વ્લોગમાં જણાવશું. તો આપણું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું એ બતાવું તમને. જો આપણું વાવેતર. તો મિત્રો કોરું રાખ્યું છે એટલે એક પાટલું આપણે જાઈને મકાઈ વાવવાનું છે, તો એટલા માટે અડધેથી કોરું રાખી દીધું છે. મિત્રો આપણે વાવેતર તો બપોરનું કમ્પ્લીટ થઈ ગયું હતું, પછી આપણે બાપુજીનું વાવતા હતા તો એને અમે 3.5 વીઘા જેવું રહ્યું છે. તો મિત્રો અત્યારે આપણે બાપુજીના માંડવીનું વાવેતર તો હજી ચાલુ જ છે, 3.5 વીઘા જેવી છે ને આપણામાં હાલે છે રપટો. અત્યારે બાપુજીના છોકરાનો સનેડો હાલે છે, કારણ કે બાપુજીને આપણો સનેડો હાલે છે, તો બાપુજીના છોકરાનો સનેડો આપણામાં હાલે છે, તો રપટો હાકીએ છીએ અટાણે. આપણો રપટો ફાઇનલી હાલી ગયો છે, તો હવે તો બાપુજીનો વાવેતર થાય છે એનો લોગ આપણે બીજો આવશે. તો આપણો રપટો 2 ખેતર હાલી ગયો, એટલે કે વાડીએ પપ્પા હાકી આવ્યા હતા અને આપણે વાવેતર કરતા હતા, એટલે એ લોગ એ કન્ટિન્યુ કંઈ થયો નહોતો. તો અટાણે વાવેતર બાપુજીના હજી ચાલુ છે, એ બીજા લોગમાં આવી જાય. તો આપણો રપટો ફાઇનલી હાલી ગયો છે. તો આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.